તો મિત્રો હવે આપણે હનીમૂન પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ ને આ છે રસ્તો નકી લેકની બાજુમાં જ જાય છે આ નકી લેક નકી ઝીલ એના કિનારે કિનારે જ રસ્તો છે અને હાલ આપણે અહીંયા પહોંચ્યા છીએ રસ્તા ઉપર ને અહીંયા એક ટેન્ક જોવા મળે છે આ બાજુ સેલ્ફી લેતા દર્શકો અહીંયા નકી ઝીલની બાજુમાં જ ઊંચો ઊંચો એક ઝૂલો છે જે ઝૂલામાં 2 માણસો બેસી શકે તો આ છે ઝૂલો અહીંયા कितना घोड़े सवारी का कितना 100 रुपया कहाँ पहुंचा के 100 रुपया घोड़े सवारी ना हाँ અને અહીંયા બાજુમાં એક સરસ મજાનું ઝાડનું ચાલુ છે તો સુંદર મજાનું અહીંયા દ્રશ્ય છે ઝાડનાનું અને અહીંયાથી આપણે હનીમૂન પોઈન્ટનો આપણે ગેટ છે ત્યાં લખેલું છે હનીમૂન પોઈન્ટ તો આપણે હનીમૂન પોઈન્ટની અંદર જોઈશું કેવો છે ને કેટલા માણસો છે અંદર ને તેના દ્રશ્યો પણ અહીંયા આ બોર્ડમાં અહીંયા જોવાલાયક જે સ્થળ છે તેની જાણકારી આપેલ છે 1 2 3 4 5 6 7 સ્થળો આ આજુબાજુમાં છે બધા અને હાલ અહીંયા જ સરસ મજાનું ઝાડનું ચાલુ છે તેનો આપણે અવાજ અહીંયા સંભળાઈ રહ્યો છે તો સામે જ ઝાડનું અહીંયા ચાલુ છે અહીંયાથી રસ્તો છે પરંતુ હાલ માણસો ઘણા આવે છે અને નીચે જાય નહીં તે માટે બંધ કરી દીધો છે રસ્તો તો આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાનું ઝાડનું વહી રહ્યું છે કલકલ વહેતું સરસ મજાનો વ્યૂ ને રસ્તો અહીંયા હનીમૂન પોઈન્ટનો થોડા ઘણા માણસો પણ અહીંયા અવર જવર કરતા આપણે જોવા મળી રહ્યા છે અને આ બાજુ વાદળો હાલ ઝીણા ઝીણા વાદળ દેખાઈ રહ્યા છે આ બાજુ જોશો તો ધુમ્મસ જોઈ શકો તમે વાદળ છવાઈ ગયા છે અહીંયા નીચે એકદમ અંધારું થઈ ગયું છે બહુ સરસ નજારો હાલ અહીંનો અહીં માઉન્ટ આબુના જંગલોમાં અહીંયા કને અનેક એવા અલગ અલગ પ્રકારના ઔષધિ ને વૃક્ષો આપણે જોવા મળી રહ્યા છે ત્યારે અહીંયા પણ એક સરસ મજાનો એક છોડ છે નાનો તેનો ફૂલ તમે જોઈ શકો છો સુંદર મજાના ફૂલ છે આના એક જ છોડ છે તેમાં 2-3 કલરના ફૂલ થઈ રહ્યા છે અને આ બાજુ અહીંયા પાણી નાનો તળાવ જેવું પાણી ભર્યું છે આપણે સરસ નજારો ચારે તરફ આપણે જે પણ લોકેશને જાશું તેની આજુબાજુ વ્યૂ એકદમ એવો સારો આપણને જોવા મળશે એક તો મોટા મોટા પથ્થરો અને જાજર વહેતા ઝરણા તો મિત્રો જેમ જેમ આપણે હનીમૂન પોઈન્ટની નજીક જઈ રહ્યા છીએ તેમ વાદળ અહીંયા વધારે આપણને જોવા મળી રહ્યા છે એકદમ વાદળ નીચે આવી ગયા છે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે હવે હોય શું નજારો હે વાહ વાહ વાદળ
તો હવે આપણે હનીમૂન પોઈન્ટની બાજુમાં જ પહોંચ્યા છીએ. અહીંયા પણ વ્યૂ પોઈન્ટ છે, તેના માથેથી આપણે જોઈએ તો નજારો કેવો દેખાય તે પણ જોઈશું. તો હાલ આપણે અહીંયા પોઈન્ટ છે તેના ઉપર ગ્રીલ વાળો પોઈન્ટ છે જોખંડનો, તેના ઉપર હાલ આપણે ચડ્યા છીએ. અહીંયાથી કેવો નજારો દેખાય છે તે જોઈશું. તો મિત્રો ઉપર ચડીને જોયું તો આપણે આ લીપ છે, આ દોરડા તેને જોઈ શકો છો તમે, સામે જાય છે દોરડા. તો સામે પણ એક થાંભલો છે. હાલ લગભગ લીપ બંધ છે, એવો આપણે કંઈ એક્ટિવિટી અહીંયા જોવા નથી મળતી, પરંતુ વાદળા ચારે તરફ છવાઈ ગયા છે, જેના કારણે કાંઈ બહાર જોવા નથી જતું. કાંઈ ચારે તરફ વાદળ ને વાદળ જ છવાઈ ગયા છે. હવે આપણે નીચે હનીમૂન પોઈન્ટનો શું નજારો છે તે જોઈશું. બધાય જુઓ. તો મિત્રો અહીંનો નજારો બહુ સરસ મજાનો એવો જોવા મળી રહ્યો છે, અને ચારે તરફ વાદળો. અને હાલ આપણે અહીંયા સીડી દ્વારા નીચે આવ્યા છીએ, પગથિયા છે, અને આ પણ પોઈન્ટ બહુ સારો છે, અહીંયા કને જોવાલાયક છે, સરસ મજાનો વ્યૂ. અને વાદળા તો ચારે તરફ છવાઈ ગયા છે, જેથી દૂર કંઈ દેખાતું નથી, પરંતુ બાજુમાં અહીંયા સારો એવો નજારો, અને અહીંયા ઝીલ છે ઊંડી ખાઈ અહીંયા, પરંતુ વાદળા ઘણા હોવાને કારણે આપણને ઝાંખી દેખાશે કદાચ, પણ નજારો બહુ સરસ એવો. તો મિત્રો અહીંયા હનીમૂન પોઈન્ટની બાજુમાં પણ નાના નાના એવા પોઈન્ટ આવેલ છે. તો અહીંયા પણ ઊંડી ખાઈ છે, અને ખાઈની બાજુમાં જ મોટો પથ્થર અહીંયા સરસ મજાનો, અને અહીંયા બીજી બાજુ પણ પથ્થર છે એક મોટો, અને અંદર જઈને આપણે ફોટા પર પાડી શકીએ એવો સારું લોકેશન છે. આ પથ્થરમાં અહીંયા ખાંચો તમે જોઈ શકો છો. અહીંયા થોડુંક સિમેન્ટનું બનાવેલું છે, સરસ મજાનો વ્યૂ છે અહીંનો. અને આ હનીમૂન પોઈન્ટની બાજુમાં છે, સામે હનીમૂન પોઈન્ટ છે. એટલે વાદળો ઘણા છે, જેથી આપણે ધૂંધળું દેખાશે, પરંતુ સામે જોઈ શકો તમે અહીંયા માણસો જે ઊભા છે તે હનીમૂન પોઈન્ટ છે. અને ઉપર અહીંયા મંદિર આવેલ છે એક. પગથિયા છે અહીંયા, અને લગભગ અવાજ પણ આવે છે, ઉપર માણસો હશે. હનીમૂન પોઈન્ટ છે, અને અહીંનો નજારો કેવો છે તે જોઈએ આપણે. Thank you.